હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। જોઈ નથી રહ્યો મેં જે કઈ વાત હતી મારી પાર્ટીમાં કે મારા ઉપરના સરકારમાં જાણ કરી દીધેલી છે ને એની લોકો તપાસ કરે છે। જીરામભાઈ, તો આ ઘટના ક્યારે બની હતી અને તમે કોને પૈસા આપ્યા હતા? એ ઘટના બની હતી એને ઘણા ટાઈમ થઈ ગયો છે, 4-5 વર્ષ થઈ ગયા છે। એટલે 4 વર્ષ કે 5 વર્ષ? અંદાજે કેટલો સમય? 5 વર્ષ થયા છે। કોને, કયા અધિકારી? રાજ્યસભાનો સભ્ય છું, 5 વર્ષ પહેલાની વાત છે। જીરામભાઈ, તો કયા કામ માટે તમે 70,000 રૂપિયા આપ્યા હતા? આમાં હું છે બેન, ઘણા બધા કામ કરતા હોય ને, કોઈનો પ્લાન હોય તો કોઈ કઈ ડિમાન્ડ કોકે કરી હોય તો કોઈ આપ્યા હોય। હા, પણ આપતા હોય આખા દેશમાં। એટલે તમે જે ભીખાભાઈ ઠેબા છે એમને પૈસા આપ્યા હતા? હું એ ભાઈને ઓળખતો નથી કે એના પેટનો કેવો છે ઠેબાને મેં કાલે ટીવીમાં જોયું એટલે ખબર પડી કે આ ભાઈ ઠેબા છે। પણ રામભાઈ, જ્યારે તમે આટલી મોટી રકમ કોઈને આપી રહ્યા છો તો કોને આપી છે એ તો મારે માટે 70,000 મોટી રકમ નથી, પણ ભ્રષ્ટ તંત્રમાં છે ને આ જે થાય ને, તમારે મને જે પકડો તમે કે તમે કેમ આપ્યા હતા, શું કરવા આપ્યા, કોની એમાં ગયા, એના કરતા આવું શું કરવા થાય છે એની તપાસ કરો। ને એ ભાઈ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। શું કરવા થાય અને છે આની રજૂઆતો મેં ઉપર યોગ્ય જગ્યાએ કરી છે। આ તો કોઈ ટાર્ગેટ કરવા માટે, મુદ્દાને ડાયવર્ટ કરવા માટે મારી પાછળ ટીમ લગાડી દીધી છે। જ્યારથી બનાવ બન્યો ત્યારથી હું ત્યાં સ્થળ ઉપર હાજર હતો, હું બીમાર હતો છતાં સ્થળ ઉપર પહોંચ્યો। સ્ટીલ ગઈકાલે સાંજ સુધી છેલ્લી જે બોડી સોંપી ત્યાં સુધી હું હોસ્પિટલે દરરોજ સવાર સાંજ 2 ટાઈમ જાઉં। જીરામભાઈ, તો આવા જે અધિકારીઓને વખતે શું સજા બનાવ બન્યો થવી સાંભળી લ્યો બેન, તમારે જો બધી સાંભળ્યો મારી બીજી સાઈડ પણ સાંભળી લ્યો। જોઈએ? તમે એક જીરામભાઈ, આક્ષેપમાં મારી પાછળ બધા પડી ગયા છે, તમે એટલું સાંભળો। જે તારીખે બનાવ બન્યો એ તારીખે હું 7 વાગે ત્યાં પહોંચી ગયો તો સ્થળ ઉપર મારી સાથે મારા ભાજપના કાર્યકરો, આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા હાજર હતા। સવારના 5 વાગ્યા સુધી રહ્યા, 6 વાગે હરસંઘવીને પાછા અમે મળવા ગયા, મળ્યા પછી સીએમ આવ્યા ત્યાં સુધી રહ્યા, વિદાય થયા પછી અમે પાછા હોસ્પિટલે ગયા, ડેડ બોડી જોયા, ચેક કર્યા, પછી પાછા સ્થળ ઉપર ગયા અને પછી જેના વારસદારો હતા એને મદદ કરી, એના ડીને ટેસ્ટ કરાવ્યા અને એના માટે એને આશ્વાસન, એની વ્યવસ્થા કરી, એને પાણી, એને છાંયો, એની ઇન્કવાયરી, એની તપાસ કલેક્ટરમાં, કમિશનરમાં, હર્ષભાઈ યારે 2-3 વખત વાત કરી 2-3 દિવસમાં, ડીએનએ ટેસ્ટ જે કરતા હતા સંઘવી કોઈ એની હારે વાત કરી। આ બધું કામ કર્યું છે, એ કોઈને જોવું નથી। મેં 70,000 આપ્યા એની તમે વાત પકડીને બેઠા છે, એનો મતલબ એવો છે કે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટેના પ્રયત્ન લોકો કરી રહ્યા છે। જે મારી પાછળ કોઈ મીડિયા ટીમ લગાડી છે એ લોકોનો બિઝનેસ આ છે કે આને ટાર્ગેટ કરો, કારણ કે ક્યારે કોનું નામ ક્યાં ખુલે કોઈને ખબર નથી। અને મારી પાસે જી રામભાઈ, મારી પાસે જે માહિતી આવી હું મારી સરકારમાં આપું છું, અધિકારીને આપું છું, કલેક્ટરને આપું છું, કમિશનરને આપું છું અને એ બધું કામ કરું। મારે પ્રખ્યાતિ નથી, પ્રસિદ્ધિ નથી જોતી। આ પણ વાત હું એટલા માટે કરું કે સવારના મારી પાછળ મારા ઘરમાં આવી અને તમારો પત્રકાર મારા ઘરમાં મારા ફેમિલી સાથે આવીને બેહું વર્તન કરે ને કે બોલો તમારે શું કેવું છે। તમને 70,000 મુદ્દો દેખાય, બાકીની જે ઘટના ઘટી એ કોઈ જોવા તૈયાર નથી। કાલ પણ અમે જ્યારે મીટિંગ કરી રામભાઈ, તો તમે જનપ્રતિનિધિ છો અને 70,000 રૂપિયા તમે આપ્યા છે, તો આ ગુનો નથી બનતો? મારા ઘરમાં ઘૂસી ન જવાય ને કોઈને, પણ આ મારા ગુનો ઘરમાં બને એના તમે બાપનું હું જનપ્રતિનિધિ ડાયટું, મારું ઘર છે, મારી પ્રાઇવેટ, મારી પ્રોપર્ટી છે, મારું ઘર, મારું નિવાસસ્થાન છે, એમાં પત્રકારનું શું જરૂર છે? રામભાઈ, વાત આખી અલગ છે, તમે બીજી વાત કરી રહ્યા છો। મારી ઓફિસ હોય, મારું કાર્યાલય હોય, ભાજપ કાર્યાલય હોય, જાહેર સ્થળ હોય, ત્યાં પૂછવા આવું છે, મારા ઘરમાં આવે પૂછવા? રામભાઈ, મુદ્દો અને ભટકાઈ રહ્યો દાદાગીરી છે। કરવાની કે આનો જવાબ આપો ને આપો, આ વ્યાજબી વાત છે? જી રામભાઈ, શું ખરેખર આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે ખરી? ભ્રષ્ટાચાર તો તમે બેન જાહેર જીવનમાં છો, રામભાઈ, મુદ્દો ભટકી રહ્યા છીએ આપણે। વાત અહીંયા આવી છે કે શું આ પ્રકારે ખરેખર ભ્રષ્ટાચાર ચાલે છે ખરી? હેલો, હા રામભાઈ, તમે બોલી શકો છો। જી, આપ જાહેર જીવનમાં છો, પત્રકાર છો? અરે રામભાઈ, વાત અહીંયા એ છે કે શું આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે ખરી? સવાલ એ હતો મારો। તમને બેન બધી ખબર છે, મારા કરતા વધારે હું તમારા ઘર ને ઓફિસમાં હોય, તમે બધે આખી રાજકોટ, દેશ દુનિયાના બધા સમાચાર લેતા હોય, ક્યાં શું ચાલે તમે સૌથી જાણતા હોય અને જાણતા એ રજૂ કરવાની તમારી પ્રાથમિક ફરજ છે। જી રામભાઈ, તો તમે ખુદ જનપ્રતિનિધિ છો અને આ પ્રકારે રૂપિયા આપવા કેટલા વ્યાજબી? મેં આરી જે વાત છે 5 વર્ષ જૂની છે। તમે આપ્યા હતા તો ખરી ને? તમે જ આપ્યા છે ને? મેં નથી આપ્યા, કોઈ કન્સલ્ટ હતા એની આપ્યા છે। અને કયા કામ માટે આપવામાં આવ્યા હતા? અને તમે એવું કીધું કે તમે આ